बाहर से हो? हाँ बाहर से। बोलो। इधर फर्स्ट टाइम आया हूँ खाने के लिए, भोजन बहुत अच्छा मिलता है। अच्छा ऐसा है, तो आप इसके पहले आए हो यहाँ पे? नहीं, इसके पहले मैं दूसरी जगह रहता था, अभी इधर पार्ट टाइम के लिए काम करने के लिए आया हूँ। हाँ। इधर खाने के लिए आया, बहुत अच्छा भोजन है। तो प्राइस के लेवल में आपको कैसा लगता है? प्राइस लेवल बहुत सही है भाई। કે સાહેબ છે ને એ ભગુડા ગામના છે, મોગલધામ ભગુડા. મોગલધામ ભગુડા બોલો, એટલે આમાં કાંઈ ઘટે? અને એમાંય તે પાછું મુરલીધરનો એમાં મોગલનો હાથ હોય. બરાબર, મોગલનો હાથ ને મુરલીધરનો હાથ, એમાં કાંઈ ઘટે એટલે પૂરું થઈ ગયું ને. પૂરું થઈ ગયું. એટલે એના ઉપરથી જ તે તમને છે ને સમજાઈ જવું જોઈએ કે આ બધી વસ્તુ છે ને એ પૂરેપૂરા ભાવથી બનાવેલી છે ને, ભાવથી જમડે છે, બરાબર ને? તો મિત્રો એક જબરજસ્ત વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારનો જે યુગ છે એમાં જંક ફૂડમાંથી લોકો ધીમે ધીમે હવે સારા ભોજન તરફ વળવા માંડ્યા છે, બરાબર? તો એક એવો જ તે વિડીયો લઈને હું આવ્યો છું તમારી સમક્ષ. અને આ જે જગ્યા છે એ કાળિયાબીડ વિસ્તારની નજીકમાં છે, રામ મંત્ર મંદિર બાજુમાં છે, અને જૈન દેરાસર છે એની એક્ઝેક્ટ સામે છે, અને જેનું નામ છે એ જય મુરલીધર લોજ છે, બરાબર? ફક્ત 45 રૂપિયાની અંદર તમને અનલિમિટેડ આપે. આવું લગભગ હું ભાવનગરમાં મેં 1-2 જગ્યાએ કદાચ જોયું છે, પણ બહુ જબરજસ્ત છે. કઈ વસ્તુ કઈ રીતે રાખે છે એનો ટેસ્ટ કેવો છે હું તમને આગળ કહીશ. પણ વસ્તુ કેવી છે કે અત્યારે જે આ 45 રૂપિયાની અંદર જે અનલિમિટેડ મળે ને, એમાં કેવું હોય છે કે ભાઈ જે સ્ટુડન્ટ લોકો હોય, જે બહારથી ભણવા માટે આવતા હોય, બરાબર, કોઈ એવી એક્ઝામની તૈયારી માટે આવતા હોય, તો એ લોકોને સસ્તું ને સારું અને ઘર જેવું ભોજન મળી રહે, તો એના માટે આ જગ્યા બેસ્ટ છે. બીજા નંબરમાં નોકરિયાત વર્ગ હોય, ઘણા બહારથી આવતા હોય અને એકલા રહેતા હોય, તો એના માટે પણ આ વસ્તુ બહુ મહત્ત્વની છે. સાથે સાથે કેવું છે કે ભાઈ અત્યારે ઘણા લોકોને મોંઘવારીનો સમય છે, એટલે ઘણા લોકો એવું ફૂડ ગોતતા હોય કે ભાઈ મને મારા ખીચા નહીં પરવડે અને ઓલરેડી સારું ભોજન હોય, તો એના માટે ગુજરાતી બેસ્ટ જે ભોજન કહેવાય એ આ હું તમને લઈને આવ્યો છું. હું તમને 1 by 1 આગળ કહીશ. મારી ચેનલમાં જો નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આ વિડીયો તમારા ગ્રુપમાં વધુ શેર કરજો અને લાઇક કરજો. હવે હું તમને એની વસ્તુ બધી 1 by 1 બતાવીશ. તમે જો આવી આવો અહીંયા, જુઓ તમે આ કયું છે? વટોણા બટેટા, બરોબર છે. 3 સબ્જી મિત્રો આવે છે આની સાથે સાથે. આ છે ચણા છે, ચણાનું શાક, બોલો, જબરજસ્ત. એક કઠોળ આવી ગયું, સરસ. આ છે સેવ ટમેટા ને સેવ ટમેટા, આપણા જે ભાવનગરની જે એમ કહેવાય ને શાન આન બાન ને શાન કહેવાય એવું. અને આ જે છે એનો સંભારો છે, તમે જુઓ. અને આ જે છે આ એની આપણી ગુજરાતી જે દાળ હોય ને એ તુવેરની, અને આ એના ભાત પણ તમે જુઓ આમ એકદમ મમરા જેવા મસ્તીના. જો બધી વસ્તુ હવે ઓનર પાસેથી પણ જાણીએ, બરાબર? કેમ કે છે ને એની એક તો બહુ ઘણા વર્ષોથી એ આ વસ્તુ ચલાવે છે, એટલે બધી વિગત એની પાસે જાણીએ. તો સાહેબ આપનું નામ એક કહેજો ને જરા. મારું નામ ઘનશ્યામભાઈ છે. બરાબર. અને આને આપણે કેટલો સમય થયો? અને 24 થી 25 વર્ષ થયા છે. 25 વર્ષ થયા? શું વાત છે. પહેલા મારા પપ્પા સંભાળતા હતા, 5 વર્ષથી હું સંભાળું છું. અચ્છા, એવું છે. આમ 25 વર્ષ તમારે થયા છે અહીંયા, બરાબર? રિસ્પોન્સ કેવો છે? એમાં કઈ ઘટે નહીં. આપણા માણસોને ખવડાવવું છે, કમાવું નથી. અમને ખાય ને એ મજા આવે. કોઈક માણસ આવ્યો ભૂખ્યો, વાળા ભાઈને પૂછજો પરિવાર પ્રાણે દેવાની રોટલી લેવી છે એ રીતે. એ ભાવને કારણે લોકો ભાવ કારણે, બરાબર. અને આપણે કમાવાનું નથી. તારે મારે જમીન છે 40-50 વીઘા જમીન, મારે ભગુડા દુકાન હાલે છે, એવું નથી. આ તો માણસને સેવા કરવી છે, વિદ્યાર્થી લોકોને ખાય. જો મિત્રો, એટલે દરેક લોકો એવું નથી વિચારતા કે ભાઈ એકલું કમાવું છે. અને આપણા ઘરનો ગાળો છે આ, કે નથી 25 વર્ષથી ઘણું કમાતા, એવું નથી. ખવડાવવું છે માણસોને, માણસો ખાય એટલે મજા આવે, એમાં મજા. એટલે લોકો ભાવના ભૂખ્યા છે, એવું નથી કે ભાઈ ભોજન જ ખાવું છે, એકલા ભાવના ભૂખ્યા હોય, બરાબર? તો એ માટે લોકો અહીંયા આવે છે, અને બધાને પરવડે એવી પ્રાઇસ છે, બરાબર ને? વિદ્યાર્થી લોકો છે, પાસ કાઢી આપીએ છીએ, મહિનાનો પાસ કાઢે તો એના 2-3 રૂપિયા થાય. અચ્છા. પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. જો ધારો કે આગળ રહેતા હોય તો પાર્સલ લઈ જાઓ 5-8 જણાનું, તો પાર્સલ કરી આપીએ છીએ. એ રીતનું બધું છે. બરોબર. અને માનો કે સવારે સાંજે આપણે બે છે ને ટાઈમ? બપોર ને સાંજે. બપોરનો એક સાનો સમય કહી દેજો. બપોરે થાય 11 વાગે શરૂ, 2 વાગે લગી હોય, અને સાંજે 7 વાગે શરૂ થઈ જાય, અને 9-9:30 વાગે લગી હોય. બરોબર છે. અને પાર્સલ સુવિધા હોય તો ફોન કરીને આપવાનો, પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. વધારે આમ પબ્લિક કઈ ટાઈમમાં આવતું હોય? વિદ્યાર્થી છે, પછી એનું દવાખાના રામ મંત્ર મંદિર છે, રોડની ગરાકી છે, પછી અમુક ગમે ધંધા કરતા હોય અલગ અલગ એ રીતે. જાજા મારા સ્ટુડન્ટ જાજા તૈયારી વાળા છે, લક્ષ છે, પાસે અભિયમ છે, તો વિદ્યાર્થી જાજા બારગામથી આવતો ને? બારગામથી બહારથી આવો, અને પોસાય એવા ભાવ. આજે તમે નેવો નાસ્તો કરો તો કેટલાનો થાય? આ 45 અનલિમિટેડ, એટલે 3 જાતની સબ્જી હોય. મિત્રો, લોકો જંક ફૂડ ખાય છે, અને એ પણ છે ને 90 થી 100 રૂપિયા સુધીનું જંક ફૂડ ખાય છે. એની કરતા તો 45 માં છે ને ગુજરાતી ઘર જેવું ભોજન સારું સૌથી. અને આપણે કઈ કે ઘરનું છે બધું, જો ઘરના ઘઉં વાપરીએ છીએ, બધું ઘરનું જ છે, એટલે પોસાય. અને માણસોને ખવડાવવું છે આપણે. મારા આમ દાન લખાવે, આપણા માણસોને ખવડાવીને દાન લખાવવું છે. મારા તમે ખાવા, તમે કેવા ગરીબ, એક વખત આવે મુલાકાત લે એટલે મજા આવે તો જ બગે. મને બીજો એક સિસ્ટમ
જે ખાવું હોય હાથે લઈ લેવાનું, કઈ બગાડ નહીં ખોટો. હા, અહીંયા સિસ્ટમ એવી છે કે તમારી મેળે અહીંયા બધું તમારે લઈ લેવાનું, એટલે કોઈ એવું નહીં કે ભાઈ હું તમને આપું ને આપે એ રીતનું નહીં. બહુ સારી વસ્તુ કહેવાય. હજી એક પ્લસ પોઈન્ટ હું તમને કહું તો મને આ ભાઈની સ્માઇલ બહુ ગમી. એ ભાઈના જો તમને દાંત તમને ચોખ્ખા દેખાઈ જાય ભાઈ, સ્માઇલ એવી જબરજસ્ત છે, કેમ કે તો એની પરથી તમને આઈડિયા આવી જાય કે એનો ભાવ કેવો છે. એટલે બહુ જબરજસ્ત કામ છે. આજે તમે પાસ છે એ સ્ટુડન્ટ માટે જ છે? સ્ટુડન્ટ છે ગમે એવો પાસ કઢાવે, 1 મહિનાના પૈસા એડવાન્સ જમા કરાવે. ધારો 1 મહિના નહીં 2500 રૂપિયા નહીં એવું પૂરા જમા કરાવવાના. ધારો કે 1000 રૂપિયા છે, 1000 રૂપિયા જમા કરાવો તો પાસ કાઢી આપીશ. એવું નહીં 2500 પૂરા કરે. માણા ખાવો જો આપણે પૈસા નથી મતલબ, માણા ખાઈ મજા આવે અમને. તો આ મારો 1 મહિનાનો પાસ છે, આ મારો 1 મહિનાનો પાસ છે. એવું નહીં કે આખા મહિનાના પૈસા અને બીજી લોજમાં એ રીતનું છે કે 1 મહિનાના પૈસા જમા કરો, પછી પૈસા તમે જમા કરાવી દીધા, પછી 1 મહિનો જમવાનું, નો મજા આવી પૈસા પાછા રિફંડ આપી દેવાના. એવું નહીં પાછા નહીં, નો મજા આવી પૈસા રાખવાના 1 મહિના. ઘણાને માનો કે એવું હોય કે એને તમારે પૈસા જમા કરી દીધા બરોબર, અને પછી માનો કે 10 દિવસ સુધી એ વ્યક્તિ જમ્યો ને પછી કદાચ એને કોઈ પણ કારણસર જવાનું થયું, પાછા બાકીના બધા રિફંડ આપી દેવાના. એમાં કઈ એટલે એમાંય પણ મિત્રો તમે જો ખાસ કે ભાઈ આપણે એ રીતનું મજા આવે તો એ રીતનું પૈસા જમા કરે ગુનો નથી કે પૈસા જમા કરી દીધા જમવાનું, નો મજા પૈસા પાછા આપી દેવાના. એ રીતે તમને બધી ફેસિલિટી આમાં મળી જાય, પછી તમારે શું જોઈએ. એટલે બહુ સારી વસ્તુ કહેવાય તમારી. હવે આપણે છે ને વિડીયોમાં આપણે વધારે વાર નહીં લગાડીએ, આપણે જમીને હું તમને રિવ્યૂ કહીશ કે ભાઈ કઈ વસ્તુના કેવા ટેસ્ટ છે કેવો, એ બધી વસ્તુ હું તમને કહી. ઘર જેવું એક તો છે એટલે મને સૌથી વસ્તુ ગમી. અને તમે એમ્બિયન્સ જો ભલે તમને કોઈ છે ને મોટા રેસ્ટોરન્ટ કે કાફે જેવું તમને જબરજસ્ત નહીં દેખાય, પણ માણસ શાંતિથી બેસીને જમી શકે ને એવું જોરદાર જગ્યા છે. એક તમારો કોન્ટેક્ટ નંબર કયો, લોકોને કદાચ કંઈક પૂછીને આવવું હોય કંઈ એવું હોય તો? મારો નંબર છે 75 67 40 25 34. નાની મોટી પાર્ટીઓ ઘરમાં કરતા હોય, ઘણાને ઘર જેવું ભોજન ખાવું હોય પણ ઘરે કદાચ ટાઈમિંગ ન હોય રાંધવાનો એવો, તો તમે એને કઈ વસ્તુ અગાઉ કે તો પહોંચાડો ખરી? હા, પાર્સલ સુવિધા છે. ધારો કે મને કીધું કે મને 10 રોટલા જોવે છે, 20 રોટલા જોવે, મને અગાઉ ફોન કરી દે એટલે કરી આપું. અને રોટલા પાછા એ સગડીમાં બને, અંદર જો સગડી છે ઓલરેડી સગડી બને. અહીંયા આવો બરોબર, અહીંયા રોટલા છે, શાક છે, બધું સગડીમાં જ બને. બરોબર, રોટલા છે એ મારે સગડીમાં જ બને છે. વાહ ભાઈ, આ સગડી છે, આની માથે સ્પેશિયલ બફાય, આ સગડીમાં જ બને સ્પેશિયલ રોટલા છે. મિત્રો હું તમને કહું ને, હું પોતે ઘણા વર્ષોથી મેં સગડીનું ખાધું નથી, એટલે તમે જો સ્પેશિયલ આપણે સગડીમાં જ બને છે. લાકડા છે એ સગડીમાં જ બને સ્પેશિયલ. એટલે બહુ સારી વસ્તુ કહેવાય. એક તો તમને ટેસ્ટ અને એમાં કે તમે ખાલી ઘર જેવું આવશે. સગડીમાં જે ટેસ્ટ બને એમાં કઈ અફલાતું જ હોય. અને આપણે એમ કે બધા નાના માર્ગને પોસાય એવું છે. હા, 45 રૂપિયામાં એટલે આમ તમે જુઓ ને મિત્રો, અનલિમિટેડ તો છે જ તે, એ તો પ્લસ પોઈન્ટ કહેવાય, પણ મફતમાં કહેવાય એવું કહેવાય. એટલે જે વિડીયોમાં આગળ થોડી ઘણી જે વિગત જોઈ ને, હવે રિવ્યૂ આપતા પહેલા છે ને મને એક વસ્તુ જાણવા મળી કે સાહેબ છે ને એ ભગુડા ગામના છે. મોગલધામ ભગુડા બોલો, એટલે આમાં કાંઈ ઘટે. અને એમાંય તે પાછું મુરલીધરનો મોગલનો હાથ ને મુરલીધરનો હાથ, એમાં કાંઈ ઘટે એટલે પૂરું થઈ ગયું ને. પૂરું થઈ ગયું. એટલે એના ઉપરથી જ તમને છે ને સમજાઈ જવું જોઈએ કે આ બધી વસ્તુ છે ને એ પૂરેપૂરા ભાવથી બનાવેલી છે ને, ભાવથી જમડે છે, બરાબર ને. તો હું છે ને 1 by 1 રિવ્યૂ આપીશ. અને વસ્તુ એવી છે કે તમને છે ને બધી નજીક લાવો. તમે જો આ ચણાનું શાક છે, જો આપણે જે ઘરે બનાવતા હોય ને એકદમ. આ ચણા છે પછી આપણે વાડીના જ છે સ્પેશિયલ. હે, હા, વાડીના જ છે સ્પેશિયલ. હવે જો તમને જે બધી વસ્તુ જમવા મળે છે એ પછી વાડીની હોય એટલે એમાં તો કંઈ કહેવાનું આવે જ નહીં. આ વટોણાનું શાક છે, જે એક નોર્મલ બીજી સબ્જી તરીકે. ને ત્રીજું જે છે એ આપણું બધાનું ફેવરિટ કહી શકાય એવું આ સેવ ટમેટા, બરાબર, ગુજરાતી દાળ અને ભાત. હવે રોટલી વિશે હું તમને થોડું ઘણું કહેવા માંગીશ કે આ છે ને એ પ્યોર ઘઉંની રોટલી છે. આમાં કોઈ જાતનું કોઈ અલગ અલગ મિશ્રણ કોઈ જાતનું કર્યું નથી. અને તમે આમ જો આમ ઘરે છે ને આપણે ફુલકા રોટલી ખાય ને એવું છે. અને પાછી સગડી ઉપર બને છે એ પ્લસ પોઈન્ટ છે. એટલે એ બહુ શાક ને બધું તો સગડીમાં જ બનાવી છે. એટલે અને ગરમ મસાલો કોઈ જાતનો નહીં. સ્ટુડન્ટ લોકો દર મહિને જમતા હોય, કોઈને કાંઈ ઓલું થાય ગરમ મસાલો વાળું નડે એવું છે નહીં, કાંઈ નડે એવું વસ્તુ નહીં, બરાબર. અમે ખુદ અહીંયા ખાઈએ છીએ, એવું નથી કે બજે નહીં, અમે ખુદ ખાઈએ છીએ. જ્યાં આગળ માલિક પોતે જમતા હોય ને ત્યાં કોઈ કઈ વસ્તુની કહેવાની જરૂર જ નથી, એવું છે. તો સૌથી પહેલા છે ને હું વટોણાનું શાક લઈશ. નોર્મલ તમે ઘરે ખાવ ને એવું શાક બહુ મજા આવે. ચણાનું શાક છે ને મારું ફેવરિટ છે. એમાં દેશી ચણા એટલે ઘટે નહીં કાંઈ. તમને આનો કલર છે ને કદાચ રેડ એકદમ દેખાતો છે, પણ તીખું જરીકે લાગતું નથી અને બહુ જબરજસ્ત છે. ઘર જેવું શુદ્ધ ભોજન લેવું હોય ને તો આ જગ્યાએ હોય. પેલા 40 રૂપિયા દેતા, દિવાળી પછી ના 45 કર્યા. પેલા 40 રૂપિયા દેતા, સમજ્યા? દિવાળી પછી ના કર્યા.
અને આમ 42 રૂપિયા જ છે, 5 કઢાવો તો 42 રૂપિયા જ થાય છે. સેવ ટમાટરનું શાક છે ને જબરજસ્ત લાગ્યું. આપણે ઘરે જે નોર્મલ બનતું હોય એ ટાઈપનું બહુ મસ્ત છે. હવે તમે છે ને આ વસ્તુ કીધું, જો અહીંયા છે ને અચાર છે ને એનો ડબ્બો અહીંયા રેગ્યુલરલી બધા ટેબલ ઉપર પડ્યો જ હોય. છાશ પણ તમને મળી જશે જેટલી પીવી એટલી, લીંબુ, પછી ડુંગળી, અને આ જે છે ને દાળ ભાત. હવે હું તમને છે ને એનો રિવ્યૂ કીધું. ગુજરાતી દાળ એટલે છે ને હંમેશા કેવું હોય, થોડીક સ્વીટ ઉપર હોય. અને આપણા બધા જેટલા લોકો ગુજરાતીઓ છે એ લોકોને થોડીક દાળ સ્વીટ હોય તો જ મજા આવે. એટલે એકદમ મસ્ત ટેસ્ટ છે. ઓવરઓલ તમને કહું ને તો બધી વસ્તુ જોરદાર છે. અને આટલું જે કહેવાય ને કે ભાઈ 45 રૂપિયામાં અનલિમિટેડ, પણ અનલિમિટેડ તમારે બીજા લેવાની જરૂર ન પડે. આટલી વસ્તુમાં તમારું પેટ ભરાઈ જાય 100%. અને હમણાંથી ભૂખો રહે તો પૂછી બી હમણાં કેમ ખાધું નહીં, રોજ આવતો પૂછી કેમ આજ ન મજા આવી એમ કીધું. અમારે ખાઈએ મજા આવે, ભૂખો રહી ન મજા આવે. આ ભાવ કહેવાય. જો માલિકનો આ ભાવ કહેવાય કે ભાઈ તમને છે ને પૂછે, તમારી થાળીમાં ઓછું દેખાય તો તમને પૂછે. એટલે બહુ જબરજસ્ત છે. તો ઓવરઓલ છે ને બધી વસ્તુ સારી લાગી. આવા નવા મજેદાર વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. તો ફરી પાછા મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.